हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज खूब ज टेस्टी, खूब ज चटपटू और खावानी मजा पड़ी जाए तेवुं सेव टामेटानुं शाक बनाववाना छे। खूब ज ट्रेंडिंग रेसिपी है, तो हूँ केवी रीते बनावुं छुं तमारी साथे हूँ शेर करीश। तो जो हजी मारी चेनल तमे सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी लो, जेथी आपणे झड़पथी रेसिपी शरू करी शकीए। अने जो सब्सक्राइब करी होय तो बेल आइकन पण जरूर दबावजो। मित्रों, तो सेव टामेटानुं शाक बनाववा माटे मैं अहीं 6 टामेटा लीधा छे। मोटा टामेटा छे। आ साथे मैं लसणने चॉप करीने लीधुं छे। तमे इच्छो तो पेस्ट पण लई शको। बेसिक मसाला मैं लीधा छे धाणा जीरुं पाउडर, गरम मसालो, हळदर अने मरचुं। अने बाकी जे मसाला आपणे उमेरवाना छे ए रेसिपी जेम जेम जोता जईशुं तेम तेम आपणे करता जईशुं। तो અહીં આપણે ટામેટાને મેં ધોઈને સાફ કરી લીધા હતા। હવે ઉપરથી આપણે ડીંચા એના કાઢી લઈશું અને ટામેટાના ટુકડા બનાવી લઈશું। ટામેટાના નાના મોટા કેવા ટુકડા બનાવવા એ આપણી ચોઈસ પર ડિપેન્ડ છે। એમાંથી એના કારણે ટેસ્ટમાં કોઈ ફરક પડતો નથી। તો તમને જે સાઇઝના ટામેટા પસંદ હોય એ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના। અહીં મેં મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે। આ પ્રમાણે મેં બધા જ ટામેટા સમારી લીધા છે। હવે એક પેનની અંદર અહીં મેં 3 મોટા ચમચા ભરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે। સાથે વઘાર માટે મેં જીરું ઉમેર્યું છે। જો તમે રાઈ જીરું મિક્સ વાપરવા માંગો તો પણ કરી શકો। જીરું તતડી જાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરીશું। હવે સાથે હું લસણ ઉમેરી લઉં છું। લસણનો કાચો ટેસ્ટ નીકળી જાય એના માટે આપણે એને લગભગ 15 સેકન્ડ સુધી સાંતળી લઈશું। હવે જે મસાલા આપણે હળદર, ધાણા જીરું, મરચું અને ગરમ મસાલો કાઢ્યા હતા તે ઉમેરી લઈએ છીએ। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે અને મસાલા નાખ્યા પછી તરત જ આપણે ટામેટાં ઉમેરી દેવાના છે, નહીં તો આપણા મસાલા કાળા પડી જાય અને શાકનો કલર પણ ખરાબ થઈ જશે। તો આ પ્રોસેસ જરા ઝડપથી આપણે કરવાની રહેશે। શાકને બરોબર હલાવી લેવું। આદુનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે આ મસાલાની સાથે આદુને પણ લસણની સાથે ઉમેરી લેવું। અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે। મીઠું આપણે બરોબર શાકમાં મિક્સ કરી લઈએ। મીઠાના કારણે આપણું શાક ઝડપથી ફટાફટ ચડી જશે। બધા મસાલા આગળથી કરવાનું કારણ એ છે કે આપણા ટામેટાના ટેસ્ટમાં મસાલાનો ટેસ્ટ પણ સારી રીતે ભળી જાય। જો આપણે છેલ્લે મસાલા કરીએ તો આ ટેસ્ટ બરોબર ભળતો નથી। હવે ટામેટામાં જો પાણીનો ભાગ ઓછો હોય તો આપણે અડધી વાડકી પાણી અંદર ઉમેરી અને એને ચડવા દેવું। અત્યારે મેં પાણીનો ઉપયોગ કર્યો નથી। ટામેટામાંથી આપમેળે જ આ પાણી છૂટું પડ્યું છે। વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। 5 થી 7 મિનિટમાં જ આ ટામેટાનું શાક તૈયાર થઈ જાય છે। અત્યારે મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી છે। આ સ્ટેજ ઉપર આપણે મસાલા ચાખી લઈશું। કંઈ વધઘટ કરવા જેવું લાગે તો કરી લઈશું। અને જો આપણા ટામેટા ખાટા હોય તો એ અંદર ખાંડ ઉમેરવાની જરૂર પડશે। તો અહીં ટેસ્ટ કરતાં મને જણાય છે કે ટામેટા ખાટા છે, તો હું અંદર 2 ચમચા ખાંડ ઉમેરું છું। આમ તો ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે, પરંતુ ટામેટાનું શાક થોડું ખટ મીઠું જ સારું લાગે, તો ખાંડ બિલકુલ સ્કીપ ન કરતા। અહીં હું થોડી કસૂરી મેથી એડ કરું છું। જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો। તમને કોથમીર પસંદ હોય તો તમે કોથમીર નાખી શકો। મેં અહીં કસૂરી મેથી ઉમેરી છે। આ ઘરમાં બનાવેલી કસૂરી મેથી છે। તો આપણું શાક તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, એકદમ ટેસ્ટી છે, સ્મેલ પણ સરસ આવે છે। એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। કોથમીર નાખવા માંગતા હોય તો તમારે આ સ્ટેજ પર કોથમીર ઉમેરી લેવી। મેં અત્યારે કોથમીરનો ઉપયોગ આમાં કર્યો નથી। હવે આપણે એને સેવ ઉમેરીને ગાર્નિશ કરી લઈએ।
આપણે જ્યારે ખાવા બેસવાના હોઈએ ત્યારે જ આ સેવ આપણે ઉમેરવી, નહીં તો આપણી સેવ ખૂબ જ ઢીલી થઈ જશે ને એનો ક્રન્ચી ટેસ્ટ નહીં આવે. તો તૈયાર છે આપણું ચટપટું, ટેસ્ટી અને મન લલચાવે તેવું સેવ ટામેટાનું શાક. મિત્રો, જો રેસીપી પસંદ આવી હોય તો મિત્રો અને સંબંધીઓમાં પણ શેર કરજો. તમારી કોઈ ટિપ્સ હોય તો જરૂર જણાવજો. તો ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.